ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું ગરમીમાં ઠંડક ઠંડક આપે એવી બાળકોને અને મોટાઓને ભાવે એવી ચોકલેટ કુલ્ફી બનાવવાની છું. અહીંયા ચોકલેટ કુલ્ફી ઇન્સ્ટન્ટ, ઇઝી અને બહુ તમારે ફટાફટ બનીને રેડી થઈ જાય એવી હું બનાવીને બતાવવાની છું. અને એટલી પરફેક્ટ ને એટલી ટેસ્ટમાં બનશે કે તમે વારંવાર બનાવશો. તો એની માટે સૌથી પહેલાં તમારે ગેસ ચાલુ કરીને દૂધ લઈ લેવાનું છે. એક પેનમાં દૂધ અહીંયા તમે પહેલાં ગરમ કરેલું બી લઈ શકો છો અને કાચું દૂધ બી લઈ શકો છો. અહીંયા મેં 500 mlથી 700 ml જેટલું દૂધ લીધેલું છે. એને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગરમ કરવાનું રહેશે અને બોઇલ કરવાનું રહેશે. અહીંયા દૂધ તમારું જેટલું હોય એના કરતી પા ભાગ જેટલું ઓછું થઈ જાય એટલું તમારે દૂધને ઉકાળવાનું રહેશે. તો અહીંયા આપણે દૂધને સતત હલાવતું રહેવાનું અને 7 થી 8 મિનિટમાં દૂધ સરસ ઉકળવા લાગશે. દૂધને અહીંયા તમારે સતત હલાવવાનું. જો હલાવશો નહીં તો દૂધ નીચે બેસી જશે અને તમને કુલ્ફી ખાવાની મજા નહીં આવે. તો આ રીતે તમે સતત હલાવતું રહેવાનું અને ઉકાળતું રહેવાનું. હવે ત્યાં સુધી અહીંયા દૂધ ઉકળે છે ત્યાં સુધી એક પેનમાં આપણે લઈ લઈશું 3 થી 4 ચમચી જેટલું કોકોઆ પાવડર. અહીંયા જે બજારમાં કોકોઆ પાવડર મળતો હોય છે ચોકલેટ ફ્લેવરમાં, એ આપણે લઈ લેવાનું છે. અહીંયા 3 થી 4 ચમચી જેટલું લઈ લીધા પછી આની અંદર તમારે 2 ચમચી જેટલું કસ્ટર્ડ પાવડર એડ કરવાનું છે. તમારી પાસે કસ્ટર્ડ પાવડર ના હોય તો તમે અહીંયા મિલ્ક પાવડરનો ઉપયોગ કરી શકો છો. કસ્ટર્ડ પાવડર એડ થઈ જાય પછી કોકોઆ પાવડર અને કસ્ટર્ડ પાવડરને સરખી રીતે તમારે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આની અંદર 3 થી 4 ચમચી જેટલું ઠંડુ દૂધ એડ કરવાનું છે. અહીંયા દૂધ તમારે ઠંડુ જ એડ કરવાનું, ગરમ દૂધ એડ નહીં કરવાનું. ગરમ દૂધ એડ કરશો તો આમાં ગઠ્ઠા પડી જશે અને તમને મિક્સ કરતાં વાર લાગશે. એટલે ઠંડુ દૂધ જ તમારે અહીંયા લેવાનું અને એકદમ ગઠ્ઠા ન રહે એ રીતે તમારે મિક્સ કરી દેવાનું છે. આ રીતની તમારી ચોકલેટ ફ્લેવરની પેસ્ટ બનાવીને રેડી કરવાની છે. તમારી પાસે જો કોકોઆ પાવડર ના હોય તો આ સ્ટેજ પર તમે કોઈ બી ચોકલેટ કે ડાર્ક ચોકલેટ કે પછી કોઈ ચોકલેટ સિરપ લઈ શકો છો. હવે અહીંયા દૂધ આપણું ઉકળીને અડધું થઈ ગયું છે. આ રીતે અડધું થઈ જાય પછી ગેસની ફ્લેમ એકદમ જ સ્લો કરી દેવાની તમારે. અને સ્લો ગેસની ફ્લેમ ઉપર જે આપણે ચોકલેટ ફ્લેવરનું જે પેસ્ટ બનાવીને રેડી રાખ્યું છે એ આપણે આવી રીતે એક વખત તમારે હલાવી લેવાનું. નાખતા ટાઈમે પહેલાં હલાવ્યા પછી તમારે આને ધીરે ધીરે દૂધની અંદર મિક્સ કરવાનું છે. એટલું ખાસ ધ્યાન રાખવાનું કે દૂધની અંદર મિક્સ કરતા ટાઈમે તમારે ધીરે ધીરે જ એડ કરતું જવાનું અને હલાવતું જવાનું છે. એકસાથે હલાવશો તો દૂધમાં બી ગઠ્ઠા થઈ જશે અને તમને મિક્સ કરતાં વાર લાગશે. એટલે તમારે આવી રીતે હલાવતું રહેવાનું અને એડ કરતું રહેવાનું. આ રીતે દૂધમાં બધી જ પેસ્ટ ચોકલેટ ફ્લેવરની એડ થઈ જાય પછી આને સતત તમારે બીજી 5 થી 7 મિનિટ હલાવતું રહેવાનું છે. જ્યાં સુધી આ ઘટ્ટ ના બને ત્યાં સુધી તમારે આને હલાવતું રહેવાનું છે. અહીંયા આપણે બહુ ઘટ્ટ નથી કરવાનું. તમને એવું લાગે કે હવે આ થોડું જાડું થવા આવ્યું છે તે સ્ટેજ ઉપર તમારે ઘટ્ટ કરવાનું રહેશે. તમે જોઈ શકો છો. અને આજુબાજુમાંથી બી જે આપણે કિનારી ઉપર તરી જામતી હોય એ પણ તમારે અહીંયા આની અંદર લેતું રહેવાનું અને મિક્સ કરતું રહેવાનું. અહીંયા આપણું સરસ ઘટ્ટ થવા આવ્યું છે અને ઘટ્ટ થઈ બી ગયું છે. પછી એની અંદર આપણે 1 કપ જેટલી સાકર એડ કરવાની છે. તમારે અહીંયા ટેસ્ટ પ્રમાણે તમે અહીંયા સાકર ઓછી વધતી કરી શકો છો. મેં 1 થી 1.25 કપ જેટલું અહીંયા સાકર લીધેલી છે. અહીંયા તમને જો સાકરના જગ્યાએ તમારે ખડી સાકરનો ઉપયોગ કરવો હોય તો એને ભૂકો કરીને બી એડ કરી શકો છો. તમે સાકર એડ કરશો અને થોડીવાર પછી તમે જોશો તો આનો કલર ચેન્જ થઈ ગયેલો તમને દેખાશે અને આ રીતે ઘટ્ટ થતું તમને દેખાશે. આ સ્ટેજ ઉપર આવે પછી ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની અને તમે જોઈ શકો છો કે ચમચા ઉપર આપણું આવી રીતે થર જામવું જોઈએ. મીન્સ કે આવી રીતે તમને લાગે કે થર જામેલું છે એ સ્ટેજ ઉપર તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને પછી કુલ્ફીના મિશ્રણને આપણે ગેસ પરથી ઉતારી દેવાનું. અને આ રીતનું તમારું બનીને રેડી થઈ જાય પછી આને તમારે કોઈ બી એક વાસણમાં કાઢી દેવાનું રહેશે. આવી રીતે કરવાથી જે
પેન આપણું ગરમ છે તો જે કુલ્ફીનું મિશ્રણ છે એ ઓવરકુક નહીં થઈ જાય, એટલા માટે આપણે બીજા વાસણમાં કાઢી દેવાનું. હવે આને ઢાંકીને આપણે ફ્રીજમાં કાં તો પછી રૂમ ટેમ્પરેચર ઉપર આને ઠંડુ થવા દેવાનું છે. ગરમ ગરમ તમારે મોલ્ડમાં નથી નાખવાનું, એટલા માટે આપણે પહેલાં ઠંડુ થવા દઈશું. અહીંયા આપણું સરસ ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો સરસ એવું આપણું ચોકલેટનું તર જામી ગયું છે. અને એક વખત આ રીતે મોલ્ડમાં એડ કરતાં પહેલાં તમારે આ રીતે મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે મિક્સ થઈ જાય પછી તમારે કોઈ બી મોલ્ડમાં આઈસ્ક્રીમ બનાવવી હોય કે કુલ્ફી બનાવવી હોય એ તમારે આ રીતનું મોલ્ડ લઈ લેવાનું છે. મારી પાસે આ રીતે કુલ્ફી બનાવવાનું મોલ્ડ છે. જો તમારી પાસે ના હોય તો કોઈ બી તમે કન્ટેનરમાં બનાવી શકો છો. આ રીતે મોલ્ડ લઈ લેવાનું. પછી આની અંદર આપણે બધું એડ કરી દેવાનું એક એક ખાનાની અંદર. આટલી ક્વોન્ટિટીથી તમારી 6 કુલ્ફી બનીને રેડી થશે. તો આ રીતે બધું મોલ્ડમાં લઈ લીધા પછી તમારે આને બંધ કરી દેવાનું રહેશે. એટલું ખાસ ધ્યાન કે ઓવર એકદમ ભરવાનું નહીં, આટલી જ જગ્યા તમારે રવા દેવાની રહેશે. જો એકદમ ભરશો તો એ કાઢતા ટાઈમે તૂટી જાય છે. તો આ રીતે આપણે બધા જ ઢાંકણા આના બંધ કરી દઈશું એક એક કરીને. આના ઉપર કોઈ તમારે પોલિથીન કે કોઈ બી તમારે લગાવવાની જરૂર નથી અને એકદમ જ ફિટ કરી દેવાનું. ફિટ કર્યા પછી આને આપણે ફ્રીઝરમાં 5 થી 6 કલાક માટે કાં તો પછી ઓવરનાઇટ માટે આપણે આને મૂકી દઈશું. ઓવરનાઇટ પછી આપણે કુલ્ફીના મોલ્ડને બહાર કાઢી દઈશું અને એને 2 મિનિટ માટે તમારે રવા દેવાનું છે. 2 મિનિટ થઈ જાય પછી ધીરેથી તમારે આને આ રીતે ફરાવવાનું અને ધીરેથી તમારે આ રીતે કાઢવાનું રહેશે. તમે જોઈ શકો છો કે અહીંયા આપણી ચોકલેટ કુલ્ફી એકદમ જ પરફેક્ટ, ટેસ્ટી અને સરસ એવી જામીને રેડી થઈ છે. તમે આ રીતે બનાવશો તો તમારી કુલ્ફી એકદમ બહાર જેવી જ બનશે અને એકદમ જ ઘરની ટેસ્ટી અને એકદમ સારી અને હેલ્ધી બનીને રેડી થાય છે. આના ઉપર તમે કોઈ બી આ રીતે ચોકલેટ સિરપ નાખીને બી તમે ગાર્નિશિંગ કરી શકો છો, કાં તો ડ્રાય ફ્રૂટ્સ નાખીને તમે ગાર્નિશિંગ કરી શકો છો. અને આવી જ અલગ અલગ ફ્લેવરની આઈસ્ક્રીમ અને કુલ્ફી મેં મારી ચેનલ પર પહેલાંથી બતાવેલું છે, તમે ત્યાંથી જોઈ શકો છો. અને તમને જો રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને એક લાઇક જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.